મેષ રાશિની કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિ વાળા જાતકો માટે પૈસાની બાબતની અંદર આજે સાચવીને વ્યવહાર કરવો બહુ જરૂરી છે। આજના દિવસની અંદર પરિવાર સાથે કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે અને જૂના સંબંધીઓ સાથે મિલન મુલાકાત થાય। આજે નારંગી કલર પહેરવો અવશ્ય તમને લાભ મળશે। બની શકે તો કાળો કલર ન પહેરતા, નહીતર નુકસાનીનો ભોગ બની શકવું પડે એમ છે। વાત કરીએ વૃષભ રાશિની। वृषभ राशि का जेना अक्षर जे बहु जेनो स्वामी बने छे शुक्र महाराज। वृषभ राशि वाला जातको माटे આજના દિવસની અંદર સમજદારીથી તમે કામ કરશો તો અવશ્ય તમને લાભ મળશે। વ્યવસાયની અંદર નવા વિચારો, નવા કામ કરી શકશો। નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત થોડાક ટેન્શનથી થશે ને વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો શનિ, ખાસ કરીને શનિદેવના મંદિરે જવાનું, ત્યાં જઈ અને સરસવનું તેલ અર્પણ કરવાનું, હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો। પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। શેર બજારની અંદર કામકાજમાં તમને સારો લાભ મળતો જણાશે। વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ તમને મળતા જણાય। પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને આજે મિત્રો સાથે મનમેળમાં થોડી ઘણી કચાશ રહેતી જણાશે। આજના દિવસની અંદર તમારે સારો એવો લાભ જોઈતો હોય તો ખાસ મિથુન રાશિ વાળા જાતકોએ હનુમાન બાહુકનો આજે પાઠ કરવો જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર જે ડાને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। ઘર, જમીન કે વાહનની અંદર રોકાણ કરવાથી તમને સારો લાભ મળી શકશે। કર્મ ક્ષેત્રથી તમારા દિવસની શરૂઆત કરશો તો અવશ્ય તમારો દિવસ સામાન્ય રહેશે, સારો લાભ મળશે। કાર્યક્ષેત્રની અંદર સફળતા મળતી જણાય। સહધર્મચારિણીથી તમને સહયોગ મળતો જણાય। લીલા રંગથી આજે ફાયદો છે, લીલા રંગનો ઉપયોગ વધારે કરજો, અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળી શકે। કલર में સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે માન્ય ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિ વાળા જાતકો માટે આજે આવકની અંદર વધારો થતો જણાશે। કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધી શકે। તમારા પોતાના જ માણસ તમને નુકસાન કરાવી શકે, માટે સાવધાની રાખવી બહુ જરૂરી છે। આસમાની કલરનો આજે ઉપયોગ કરજો, અવશ્ય લાભ મળશે। નારંગી કલરથી દૂર રહેજો, નહીતર નુકસાન થઈ શકે એમ છે। આ વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આજના દિવસની અંદર રોકાણ માટે સારો સમય નથી। સંતાન પક્ષ તરફથી થોડી ઘણી પ્રશ્નો રહી શકે એમ છે। આ પ્રશ્નોનું સમાધાન કરવું તમારે બહુ જ જરૂરી છે। પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય। જાંબલી રંગ તમને સારો લાભ આપી શકે અને સફેદ કલરથી નુકસાન થઈ શકે એમ છે। માટે આજે કન્યા રાશિ વાળા જાતકોએ સફેદ કલરને ધારણ ન કરવો તમારા માટે હિતાવહ રહેશે। વાત દર્શક મિત્રો આપણે કરી રહ્યા છીએ શનિ। તુલા રાશિ કે જેના અક્ષર ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આકસ્મિક આજે લાભ મળતો જણાય। આજે શેર બજારની અંદર જો તમારે લાભ મેળવવો હોય તો આજે કરેલા વિચાર અવશ્ય તમને લાભ આપી શકે। નવા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે અને પોતાના કામકાજની અંદર ધ્યાન આપવું બહુ જરૂરી છે। મોટા વ્યક્તિની વાત દિલ ઉપર ન લેતા, અવશ્ય સારો લાભ મળી શકશે। કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આજે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, અવશ્ય સારો લાભ રહેશે। વાત વૃશ્ચિકની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વારસાઈના કામકાજની અંદર નુકસાનીથી સંભાળ લેવી તમારે બહુ જરૂરી છે। કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર તમારે થોડું ઘેરાવવું પડી શકે એમ છે। જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। વ્યર્થ વાણી વિલાસથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે। વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પંચમુખી હનુમાનજી મહારાજ એની પૂજા કરવી જોઈએ। પંચમુખી હનુમાનજી મહારાજના સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે। આજ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત ધન રાશિની કરીએ। ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। કોઈ પણ રોકાણ માટે આજે સમય બરોબર નથી। આજે જીવન સાથીનો ભરપૂર સહયોગ મળશે। કોઈ અજાણ્યા વ્યક્તિની વાતમાં ન આવવું તમારા માટે હિતાવહ છે। પ્રેમ સંબંધો
સંબંધોમાં આજે દૂરી વધતી જણાશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે તો આજે છાયા દાન કરો. કાંસાની વાટકીની અંદર ગાયનું ઘી ભરો, એમાં તમારું મોઢું જુઓ અને કોઈ શિવ મંદિરની અંદર દાન કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આવકની નવી નવી તકો મળતી જણાય. સંતાનને લગતા પ્રશ્નોથી તમે પરેશાન રહેશો. આર્થિક બાબતે આજે તમને સારો લાભ મળી શકે ને જવાબદારીમાં વધારો થાય અને સુંદર મજાનો લાભ પણ મળતો જણાય. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસમાં શિવજીની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ આપશે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો મળી શકે ને મિત્રના સહકારથી તમારા કામ સરળ બને. કેરિયરની બાબતની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી વડવાનલ સ્તોત્રનો પાઠ કરજો. અવશ્ય સારો લાભ મળતો જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવું રોકાણ તમને લાભ આપી શકે એમ છે. શુભ સમાચારની આજે પ્રાપ્તિ થતી જણાય ને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે. તણાવપૂર્ણ કામ, ચિંતાપૂર્ણ કામ, એનાથી દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. ભગવાન વિષ્ણુની 1108 નામનો પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું